આર્થિક રીતે પણ એક આર્થિકમાં પણ અગવડ અનુભવતો અને આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને બંધારણ થકી આપણો સમાજ આગળ વધે એના માટે આપણે આજ પાલન કરવાનું છે. વાત કરીએ વ્યસન મુક્તિની, તો વ્યસન મુક્તિમાં પણ આપણે સૌ ખૂબ જ એમાં ડૂબાયેલા હતા. એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે એક સંગઠન ઊભું કર્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે. ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો, પણ હજુ પણ ક્યાંક જે બેને વ્યથા નક્કી કરી છે એ વ્યથા આપણા આગળ મૂકી છે એને ચુસ્તપણે પાલન કરીશું. આપણા સમાજને આપણો એક ઐતિહાસિક દિવસની અંદર જે પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓ લીધા છે એનું ચુસ્તપણે પાલન કરી અને હું ઓગણજી મહારાજ અને સદારામ બાપાની જય બોલાવું, બે હાથ ઊંચા કરી જય બોલજો અને એનું આપણે પાલન કરીશું. બોલો ઓગણજી મહારાજ કી, સદારામ બાપા કી. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં વધાર્યા ત્યારે તમને સૌને ચરણોમાં વંદન કરી મારી વાતને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય. આભાર આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબનો. આદરણીય અલ્પેશભાઈ સાહેબ આપણને સંકલ્પ લેવડાવવાના છે. એમની વાત પૂરી થયા પછી આભાર વિધિ થયા પછી સ્થળ છોડવાનું છે. ભરતસિંહ ડાભી સાહેબને વિનંતી કરું ટૂંકમાં શુભેચ્છાઓ પાઠવશે. સ્વયંસેવકો બધાને બે હાથ જોડો. અમરનાથની પવિત્ર ભૂમિ ઉપર ઠાકોર સમાજના બંધારણ સુધારા માટે મળેલી મહાસભામાં ઉપસ્થિત સમાજના સૌ સંતો મહંતો, સમાજના રત્ન સમાન સમાજમાં વિવિધ જવાબદારી નિભાવતા સૌ અગ્રગણ્ય નેતાઓ, સામે બિરાજમાન પૂજ્ય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, આજની આ ઐતિહાસિક મીટિંગ ઠાકોર સમાજમાં એક બંધારણ માટે જો મોટામાં મોટી કોઈ મીટિંગ થઈ હોય તો આજે ઓગણનાથના પટણમાં થઈશ. આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, બંધારણના સક્ષમ તારા બનશે કે સમાજમાં જે જરૂરિયાત, શિક્ષણની જરૂરિયાત હોય, રોજગારની જરૂરિયાત હોય, આ બધા મુદ્દાઓ પર આ સમાજે ધ્યાન આપવું પડશે. કેળવણીનો મુદ્દો, શિક્ષણ થી આપણે મહાન બની શકીએ છીએ. તો શિક્ષણની વાત પણ સમાજના નેતાઓએ, સમાજના બંધારણના જે અમલ કરતાઓ છે એમને આ પ્રશ્નો ઉપર પણ ધ્યાન આપવું પડશે. અને કોઈ પણ દીકરા દીકરીના 10માની પરીક્ષા સીધી આવી હોય, 12માની સીધી પરીક્ષા આવી હોય, 12 સાયન્સની સીધી પરીક્ષા આવી હોય તો મારો સંપર્ક કરજો. એ પરીક્ષાનું કેન્દ્ર પણ ડભોડામાં મેં બનાવ્યું. ઘેર બેઠા કોઈને કોલેજ કરવી હોય તો પણ એ પણ વ્યવસ્થા કરી છે. અને હવે પછીનું આ બંધારણ જે બન્યું છે એ વડીલોને હું વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે એક એક મુદ્દા તરફ ધ્યાન આપવું પડશે અને ત્યારે આ બંધારણ સક્ષમ બનશે. ત્યારે આ સમાજ બંધારણને સ્વીકારશે. સમાજ જો સમૃદ્ધ છે, સમાજ શ્રેષ્ઠ છે તો જ આ બંધારણના ફળ આપણને ચાખવા મળશે. આ પ્રસંગે એકી સાથે મોટા ઠાકોર સમાજનો મને દર્શન કરવાનો મોકો મળ્યો છે. મારી જાતને ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું. બેન શ્રી અત્યાર સુધી તો એવું કહેતા હતા કે આપણે શિક્ષણનું મોટું ધામ બનાવીએ, પણ સદારામ બાપાનું ધામની વાત કરીશ. એ ધામમાં યુનિવર્સિટી બને સદારામ બાપાની, એવું ધામ બનાવીએ આપણે. બનાવી છે ને યુનિવર્સિટી તો અમે બધા એક છો ને બાપુ. બધા
તો આપણા સદારામ ધામની અંદર યુનિવર્સિટી સદારામ યુનિવર્સિટી ઠાકોર સમાજની હજી મારા 4 વાર ખૂટું છું હો. એટલે આપણે એ તરફ પ્રયાણ કરીશું. તમારા બધાને દર્શન કરવાનો મોકો મળ્યો, મારી જાતના ધન્યપૂર્ણ ગૌરવ માનું છું. જય હિન્દ, જય ભારત. अभी आप सही से સોરી, મારી ભૂલ થઈ છે, વ્યક્તિગત માફી માંગુ છું. નંદાજી ઠાકોર સાહેબ એમની કેટેગરીમાં આવતા હતા, વ્યક્તિગત મારી ભૂલ છે. 2 મિનિટ ઊભા થઈને શુભેચ્છા સંદેશો પાઠવી દો. આવો, મારી ભૂલ છે, સ્વીકારું છું. પ્રોટોકોલમાં હતા અને મારી વ્યક્તિગત ભૂલ થઈ છે. સ્ટેજ અને આપ સૌની માફી માંગુ છું. સોરી, 1 મિનિટ. સદારામ બાપાની આજે આ સમાજના બંધારણમાં અહીંયા સૌ ઉપસ્થિત સૌ સન્માનીય સંતગણ, વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો અને માતાઓ, મિત્રો, સમાજનો કાર્યક્રમ હોય એમાં ભૂલ થતી હોય, કોઈ એની ચિંતા હોતી નથી અને મારા મનમાં પણ એવું કંઈ છે નહીં. પણ અહીંયા સૌ સન્માન્ય બધા આગેવાનો એ ઉપસ્થિત છો અને જે સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌ બધા એકજૂટ થઈ અને એનું પાલન કરીએ અને પરમ કૃપાળુ પરમાત્મા બધાને શક્તિ આપે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અસ્તુ ભારત માતા કી જય. આભાર નંદાજી સાહેબ. સાધુ સંતો જ્યાં સુધી આશીર્વાદ ન આપે ત્યાં સુધી આપણે જગ્યા છોડવાની નથી. વિનંતી છે મારી. આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરું છું. પાછળથી આયા, સોરી, નટુજી સાહેબ આયા છે. સાહેબ 1 મિનિટ. અલ્પેશભાઈ સાહેબ, નટુજી સાહેબને વિનંતી, પાછળથી આવેલા છે. અલ્પેશભાઈ સાહેબની સૂચના છે કે હું 2 મિનિટ શુભેચ્છાઓ પાઠવી દઉં. એમને અલ્પેશભાઈ સાહેબને વિનંતી કે આખું ગુજરાત, માત્ર 3 જિલ્લા નહીં સાહેબ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ને ગાંધીનગર, જગદીશભાઈ સાહેબ તમારી રાહ જોઈને બેઠું છે. અરવલ્લી, ત્યાં તમે પહોંચો એવી વિનંતી કરું છું. 3 જિલ્લા નહીં, આવતી 4મી તારીખે 7 જિલ્લાનું સંમેલન થાય એવું કંઈક કરવાની મારી વિનંતી છે. આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ. બોલો સદારામ બાપાની. આજે અહીંયા આખો સમાજ ભેગો થયો અને આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર. જગદીશભાઈ ઠાકોર સાહેબ એમના બેસાતું નહીં તો ખુરશી લઈને બેઠા છે. એમને ખબર પડી ગઈ કે એમણે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી, એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે. બોલ સદારામ બાપાની. તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ અને આજે ઓગણનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે. બોલો ઓગણજી મહારાજ કી. આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો, તમામ મહંતો, તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અહીંયા